નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. દેશની રાજનીતિમાં જ્યારે રાજનીતિક વ્યક્તિની હત્યા થાય છે ત્યારે મોટાભાગે હત્યાના ઉદ્દેશનો ખુલાસો નથી થતો હોતો. હત્યા થયેલા ચહેરા પાછળના મોહરા ગોઠવી દેવામાં આવતા હોય છે, એટલે ફાઇલ બંધ થાય અને રહસ્યોના પડદા હંમેશ માટે પડેલા રહી જાય. તામિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું મોત કહેવાય છે કે રહસ્યમય રહ્યું, તો ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનો પણ કોઈ ચોક્કસ ઉદ્દેશ હજુ સુધી સામે નથી આવ્યો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆતમાં આપણે જોઈશું હત્યાના ભેદભરમ. નેતાની હત્યાથી ચકચાર, જયંતિ ભાનુશાળીની હત્યાથી ખળભળાટ, બે અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ. હત્યા કે પછી રાજકીય કાવતરું? ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ભાનુશાળી સયાજીનગર ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો. માળિયા પાસે બે અજાણ્યા શખ્સ ટ્રેનમાં ઘૂસી આવ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો, જેમાં ભાનુશાળીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ભાનુશાળીના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદમાં શાહીબાગ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો છે. ચાલુ ટ્રેનમાં કરાયેલી આ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. બે અજાણ્યા શખ્સોએ એસી કોચમાં ઘૂસીને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મોત થયું. ભાનુશાળીની હત્યા સુરજબારી અને કટારિયા વચ્ચે બની હતી. મળતી માહિતી મુજબ ફોરેન્સિક અને બેલિસ્ટિક એક્સપર્ટ દ્વારા ઘટનાની હવે સંપૂર્ણપણે તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે એફએસએલની પણ મદદ લેવાની વાત પોલીસ સુપરિન્ટેન્ડન્ટે કરી છે. અમને ખબર પડી કે કોઈ પેસેન્જર એમાંથી લોહી નીકળે છે, તો અમે તાત્કાલિક ધોરણે ગાંધીધામ પીએસઆઈ સાથે વાત કરીને ગાંધીધામ પીએસઆઈને મોકલ્યા અને ગાંધીધામ પીએસઆઈએ કહ્યું કે આ ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે અને ત્યાં આગળ માળિયા લગભગ પહોંચવાની અણી ઉપર છે, એટલે ત્યાંથી પછી માળિયા પીએસઆઈ સાથે વાત કરી અને માળિયા પીએસઆઈને કહ્યું કે ભાઈ આ પેસેન્જર આ રીતે છે, આ કોચમાં છે, H1 કોચમાં છે, એને તાત્કાલિક ધોરણે ત્યાંથી ત્યાં શિફ્ટ કરી દીધો. એટલે તે વખતે ખબર પડી કે ભાઈ આમાં કંઈક ફાયરિંગની ઘટના થઈ હોય એવું જાણવા મળેલ છે. પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાતના 10-10:30 આસપાસ જે ભુજથી દાદરની જે ટ્રેન છે એમાં ભુજથી અમદાવાદ જવા માટે નીકળેલા હતા અને આ ટ્રેનમાં ગાંધીધામથી સામખિયાળીની વચ્ચેનો જે એરિયા છે એ દરમિયાન ટ્રેનની અંદર H1 કમ્પાર્ટમેન્ટમાં જ્યારે સૂતેલા હતા ત્યારે એમનું ફાયરિંગ કરીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે એમની ઉપર 2 જેટલી ગોળી મારવામાં આવેલી છે અને આ બનાવ ટ્રેનના H1 કમ્પાર્ટમેન્ટમાં જ થયેલો છે. બનાવ વખતે અન્ય જે પેસેન્જર છે એ વોશરૂમમાં હતા અને એ જ્યારે એકલા હતા કમ્પાર્ટમેન્ટમાં ત્યારે આ બનાવને અંજામ આપ્યો એવું લાગી રહ્યું છે. હાલ બનાવની જાણ થતાં જ જે એમની સામેનો જે પેસેન્જર બેઠો એણે ત્યાં રેલવેની અંદર ટ્રેનની અંદરની પોલીસને જાણ કરેલી હતી અને ટ્રેનની પોલીસે પછી મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ મોરબીના પીએસઆઈ જે માળિયા મિયાના પીએસઆઈ અને ડીવાયએસપી દરજ્જાના અધિકારી તાત્કાલિક અમે અહીંયા મોકલી આપેલા હતા. અમારી એલસીબીની ટીમ પણ અહીંયા તાત્કાલિક આવી ગઈ હતી. જે કોચમાં ભાનુશાળીની હત્યા કરી દેવાઈ તે કોચ ડિરેલ્ડ કરાવી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અજાણ્યા ઈસમોએ તેમને છાતી અને આંખમાં ગોળી મારી. ઘટના સ્થળે જ ભાનુશાળીનું મોત નીપજ્યું. ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવને પોલીસને જાણ કરી. ભાનુશાળી ટ્રાવેલ કરતા H1 કોચને સીલ કરાયો. કોચને એફએસએલ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. ભાનુશાળી વર્ષ 2007થી 2012 સુધી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. હત્યા શા માટે કરવામાં આવી અને હત્યા કરનારા કોણ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.
પણ ભાનુશાળીના પરિજનો ભાજપના રાજકારણી છબીલ પટેલ પર આક્ષેપો મૂકી રહ્યા છે. શું કહેવું છે આ પીડિત પરિવારનું, સાંભળીએ. બધું કર્યું છે પાછળથી, બધું ઘા સામે નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું ઘા. બસ સામે નથી આવ્યો. છબીલ પટેલ જ કરાવ્યું છે બધું, એને જ કર્યું છે. બસ એનું જ છે, એ ગુનેગાર એ જ છે. મારા પતિનું મારાયો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે. એમની બેની અત્યારે ચાલતું હતું, ઝઘડા ચાલતા હતા, એના લીધે જ થયું છે બધું. ના એવું કઈ નથી કીધું, મને ખબર નથી એ કઈ બધી કરાયું એ જ છે. એમનું બેનું જ અત્યારે હાલતું હતું આ બધું કરારો. આવતા હતા હવે ઘર અમદાવાદ હોય તો ઘરે આવે ને. તો કચ્છમાં ક્યાં ગયા? અમારે ત્યાં કામ ઉપર ગયા હતા. અમારે ત્યાં આવતા હતા તો મને 10:30 ફોન કર્યો તો હું આવું છું આજે. બસ આવી ખબર નથી અમને કે આ બધું અમારા બોટ ગળાયું છે. મારા ઉપર પહેલા 2-4 વખત કેસ થયેલા છે, કારણ કે એણે છોકરીના પ્રકરણમાં છબીલભાઈએ ફસાવ્યો છે. કે જે અમને ફસાવવા માટે માંગ્યો એટલે અમારે કોર્ટમાંથી ન્યાય મળ્યું એટલે જયંતિભાઈ નિર્દોષ. કારણ કે અમારું કોઈ એના કારણે પ્રૂફ નહોતું નહીં, એવું કંઈ છે કે એણે મનીષાને કરીને ઊભો કર્યું છે. અને એના કારણે એક ભાવ સુરજીતસિંહ ભાવ એવું નામ છે, એ માણસ પોતે ત્યાંથી જ એવું છે. કારણ કે ખંડણીઓ જ લે છે માણસો. એટલે એ ખંડણી પાછળ એને આપી છે છબીલે, એને પૈસા માટે ભાજપમાં આવ્યો છે. એને માંડવીમાં એક હોટલ કરી છે, એ અબજો રૂપિયાની હોટલો છે. કારણ કે એ બધા જે કામો કર્યા છે એ બધા ખોટા કામ કર્યા છે. ને મારા ભાઈને પહેલાં પણ એક વખત કીધું હતું કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. એટલે આજે અમારે આને રાજકારણમાંથી રે કાઢ્યું છે. એટલે એણે કરી બતાવ્યું છે કે હું મૂકીશ નહીં જયંતિભાઈને, કુટુંબ આખું ખાનદાન ખલાસ કરી નાખીશ. હજી પણ એ કહે છે કે હું એનું ખાનદાન ખલાસ કરી નાખીશ. અને અમારા કનેથી એણે જયંતિભાઈ કનેથી 3.5 કરોડ માંગેલા છે. એણે અમારે તો પોલીસને કહીએ છીએ ભાઈ અમારે ન્યાય મળે અને જે અમારા હત્યારા છે એને હત્યા પકડવા જોઈએ અને આ છબીલને સજા થવી જોઈએ. તાજેતરમાં જ ભાનુશાળી પર એક યુવતીએ દુષ્કર્મ આચરવા અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગત વર્ષે જુલાઈ મહિનામાં સુરતના વરાછાર વિસ્તારની આ યુવતીએ ભાનુશાળી વિરુદ્ધ ફેશન ડિઝાઇનિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે દુષ્કર્મ આચરવાની ફરિયાદ કરી હતી. જોકે બાદમાં પીડિતાએ ભાનુશાળી વિરુદ્ધ ગેરસમજ થઈ હોવાનું જણાવી ફરિયાદ પાછી ખેંચી હતી. હાલ જોવાનું રહેશે કે રાજકીય રંગ પકડી ચૂકેલા આ મુદ્દામાં આવનારા દિવસોમાં કઈ રીતના ચોંકાવનારા ખુલાસા થાય છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આપણી સાથે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા જોડાયા છે રેશમાબેન પટેલ. આપણે રેશમાબેન આ મુદ્દે વાત કરશું, પણ આપણી સાથે અબડાસાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જોડાયા છે. પ્રદ્યુમનસિંહ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા. હા જી જી. પ્રદ્યુમનસિંહ, આખો ઘટનાક્રમ આપને ખ્યાલ છે, આપ સવારથી સંપર્કમાં છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના. કઈ રીતે મૂલવો છો જયંતિ ભાનુશાળીની હત્યાની ઘટનાને? હવે એ થયું પછી ટીવીમાં બધા બહુ ખોટું કહેવાય, બહુ ખરાબ કહેવાય. અમારા કચ્છનું આખું નામ ખરાબ થયું અને આ લોકો જે ગુનેગાર હોય એ પકડાવા જોઈએ, એ અમારી માંગ છે. અને સજા કડકમાં કડક થાય, તાત્કાલિક પકડાય એવી અમારી માંગ છે. એને બહુ ખોટું થયું છે, બહુ ખરાબ. કારણ કે એક ધાર્મિક માણસ હતો, બધી રીતે સારામાં સારી એની બધી કામ આ રીતે થાય તો કાલ સવારે નાના માણસનું શું? એટલે અમારું સખત એ જ કહેવું છે ગુનેગાર તાત્કાલિક પકડાય. સાહેબ પ્રદ્યુમનસિંહ, શંકાની સોય અબડાસાની આજુબાજુ જ ઘૂમે છે એવું લાગે છે, કારણ કે કેટલાક કેસોમાં જયંતિ ભાનુશાળીનું નામ પણ સંડોવાયું હતું, એમની રાજકીય કારકિર્દીને છાંટા ઉડ્યા હતા, અને એવું કહેવાય છે કે છબીલ પટેલ અને એના વચ્ચે યોગ્ય વ્યવહાર નહોતા, બંને એક જ પાર્ટીમાં હોવા છતાં. તમને ક્યાંય લાગે છે કે ફરિયાદમાં 5 જણાનું નામ આવ્યું છે, જેમાં છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ અને મનીષા ગોસ્વામીનું પણ નામ છે? અબડાસામાં જે માથાકૂટ એમને હાલે છે જે હોય છે, આ વસ્તુ થઈ બહુ ખરાબ થઈ અને બહુ ખરાબ જ છે એકદમ. એટલે આના વિશે તો જે પણ ગુનેગાર હોય એને સજા કડકમાં કડક થવી જોઈએ, એ અમારું કહેવાનું છે. તમને એવું લાગે છે કે ફરિયાદમાં જે નામ છે એ યોગ્ય છે કે એની ઉપર કોઈ વધારે પ્રકાશ પાડી શકો? નામ એટલે આ છબીલભાઈ નો એને જે
સામે ચેલેન્જ કરતો એટલે કદાચ હોય શંકા, પણ તપાસ થવી જોઈએ ખરી. જે હોય ગુનેગાર કોઈ પણ હોય એને મૂકવા ન જોઈએ, તાત્કાલિક પકડાવવો જોઈએ. આભાર પ્રદ્યુમનસિંહ આપનો. રેશમાબેન, આખી ઘટનાનું વિવરણ કરો. તો પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સૌથી પહેલાં તો બહુ દુઃખની વાત છે. હત્યા કોઈ પણ નહીં થાય, લોકો માટે અને આમ જનતા માટે અને દરેક લોકો માટે દુઃખની વાત જ કહેવાય. અહીંયા વધારે તો હું માનું છું કે કોઈની મોત ઉપર રાજનીતિ ના થવી જોઈએ. જે પણ ગુનેગારો છે એને પકડવા માટેના પ્રયાસો થશે. કાનૂન વ્યવસ્થા ઉપર મને વિશ્વાસ છે કે ભૂતકાળમાં પણ ઘણું બધું આવું થયેલું છે, ત્યારે પણ કાનૂન અને વ્યવસ્થાએ એક ત્વરિત પગલાં ભરેલા છે અને ગુનેગારોને પકડ્યા પણ છે. આમાં પણ પકડ્યા છે. એટલે જ્યારે ફરિયાદની વાત આવે ત્યારે પરિવારજનોના બયાનો લઈને અને ફરિયાદ નોંધાતી હોય છે, તો એના વિષય ઉપર આપણે વધારે ટિપ્પણી તો નહીં કરી શકીએ, પણ આવી ઘટનાઓ બને છે ત્યારે ચોક્કસ રીતે દુઃખ થાય છે કે આવું કોઈનો જીવ જાય એવી હદ સુધી તો ના જ થવું જોઈએ. રેશમાબેન, લાગે છે કે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ જે આરોપ મૂક્યા છે એની પાછળ પણ એક કથા કે કહાની હોઈ શકે. વાત ભલે અબડાસાથી શરૂ થઈ છે, પરંતુ જ્યારે ઉપાધ્યક્ષ હતા ભારતીય જનતા પાર્ટી, એમનું જયંતિભાઈનું એક બે કેસમાં નામ ખુલ્યું. નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટી એમનું રાજીનામું લીધું, પણ પ્રાથમિક સદસ્યતા યથાવત રાખી. અને એવું નથી કીધું કે હવે જ્યાં સુધી ક્લીન ચીટ નહીં મળે ત્યાં સુધી જયંતિભાઈ ભાજપ સાથે જ છે. એ એક આડ વાત છે. પણ હત્યાના કેસને ટાંકો તો ઘણા ખરા કેસોમાં એવું થયું છે કે એનો મોટિવ સામે નથી આવ્યો હતો હત્યાનો. ગુજરાતમાં જેમ દાખલા તરીકે પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યા થઈ હતી, મોટિવ હજુ સુધી કોઈ સામે નથી આવ્યો કે હત્યારાઓ કોણ હતા, કયા કારણોસર હત્યા કરી હતી. લો ગાર્ડનમાં સવારે 26મી માર્ચે ચાલવા ગયા અને 7:30 વાગે જ્યારે ડેડ બોડી એમની મળી ત્યારે કારમાં બેઠેલી હાલતમાં એમને ગોળી મારવામાં હોય એ પ્રકારના સવારે 7:40ના દ્રશ્યો હતા. મોટિવ એટલે ઉદ્દેશ સામે નથી આવ્યો. તમને આવું લાગે છે કે આમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ્યથી હત્યા થઈ હોય? કારણ કે પ્રાથમિક રીતે ઘટનાક્રમ જોઈએ તો 10:30 જયંતિભાઈ ટ્રેનમાં બેઠા અને એક એવા નિર્જન જગ્યાએ ટ્રેનને સાંકળ ખેંચીને થોભાવવામાં આવી કે જ્યાંથી કચ્છની લોકસભાની બેઠકનો મત વિસ્તાર છે, પરંતુ મોરબી અને માળિયા પાસે, એટલે એકદમ અવાવરું ને એવી જગ્યા પર ટ્રેનને રોકી અને હત્યારાઓ ઉતરીને ફર્સ્ટ એસી કોચમાંથી નાસી ગયા. આ ઘટનાને કેવી રીતે મૂળવો છો? જ્યાં સુધી વિશ્લેષણ થાય છે ત્યાં સુધી કોઈક ચોક્કસ જાણભેદુ જ છે, પછી એ રાજનીતિક હોય કે વ્યાવસાયિક હોય. નહીં, એ આપણું, હું એ જ કહેવા માગું છું કે એ બધું જે પણ આપણે વાંચીએ છીએ, જે પણ આપણે જોઈએ છીએ, હું માનું છું કે દરેક વિષય ઉપર આપણે કોઈ ટિપ્પણી ના જ કરી શકીએ, કારણ કે કાનૂન અને વ્યવસ્થા એમાં ઇન્વોલ્વ થાય છે અને એમનો રોલ આવી જાય છે. એટલા માટે હું માનું છું કે મારી સાઈડથી પણ હું એવી કોઈ ટિપ્પણી નહીં કરી શકું. એટલું ચોક્કસ કહી શકીશ કે આવું જ્યારે થાય છે ત્યારે 100% ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને આવું ના થાય એવા પ્રયાસો સૌ કરતા હોય છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળ દોહરાવાય છે. એટલે એટલા માટે જ એક દુઃખની વાત છે કે રાજકીય માણસની હત્યા થાય ત્યારે વધારે ચર્ચાનો વિષય બને છે. આએ દિન આપણે જોઈએ છીએ ગુજરાતમાં પણ ઘણું બધું બનતું હોય છે, ત્યારે આપણે કાયદો અને વ્યવસ્થા ઉપર શંકાની થોડો ક્વેશ્ચન માર્ક કરીએ છીએ, પણ જ્યારે રાજકીય નેતાઓની વાત આવે છે ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નાર્થ ને ક્વેશ્ચન માર્ક હોય છે. પણ હું માનું છું કે આ બધી વસ્તુ સાઈડમાં રાખી અને ચોક્કસ રીતે આવું ના થાય એવા પણ પ્રયાસો કરવા જોઈએ. અને જે કંઈ છે એમાં જે પણ હત્યારાઓ છે એને પકડવા જોઈએ અને કાનૂન અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવો જ પડે, કારણ કે આપણા બંધારણમાં જે કાનૂન અને વ્યવસ્થાની જગ્યા છે એના ઉપર આપણે શંકા ના કરી શકીએ. રેશમાબેન, બીજા તાજેતરના ગત સપ્તાહના કેસની જ વાત કરું. આજે જ્યારે જયંતિ ભાનુશાળીના પરિવારોએ આવતીકાલે એમની અંતિમ યાત્રા નીકળવાની હતી અમદાવાદના નરોડા એમના નિવાસસ્થાનેથી, પરંતુ એ પહેલાં હમણાં જ એમણે કહ્યું કે અમે મૃતદેહ નહીં સ્વીકારીએ જ્યાં સુધી તમે આરોપીઓને પકડશો નહીં. અઠવાડિયા પહેલાં જ એક PSI દેવેન્દ્રએ આત્મહત્યા કરી હતી અને એમના પરિવારોએ પણ એવું કહ્યું કે જ્યાં સુધી દેવેન્દ્રના જે ફરિયાદમાં નામ છે અથવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે એ DYSPને તમે નહીં પકડો ત્યાં સુધી અમે એમનો મૃતદેહ સ્વીકારશું નહીં. લાગણીઓ પરિવારની યથાવત છે, પરંતુ DYSP પટેલના હજુ સુધી કોઈ સગડ નથી. કેટલાક હાઈ પ્રોફાઇલ કેસમાં આવું કેમ થતું હોય છે? કોઈ છટકબારી વ્યક્તિગત રીતે રાખવામાં આવી હોય છે અને પરિવાર જે બદલાતી જતી પરિસ્થિતિ વચ્ચે અકળાઈ અને આવો નિર્ણય કરી બેસે છે.
એવી સંવેદના વ્યક્ત કરે છે, શું માનો છો? નહીં, અહીંયા ભાઈ કેવું હોય છે કે પરિવારજનોની લાગણી હોય છે. કોઈના ઘરનું માણસ ગયું હોય એની વેદના અને એની લાગણી તો એ જ સમજી શકે. એટલે એ લોકોના જે પણ લાગણી સાથેના જે પણ પ્રયાસો હોય છે એ એટલા માટે એ લોકો વધારે પ્રબળતાથી કરતા હોય છે કે સામે કંઈક વધારે ડેઝિગ્નેશનવાળા યા તો મોટા માથા હોય છે. અને વાત અહીંયા બે તરફી વિચારવી પડે. કાનૂન વ્યવસ્થા છે એ આપણી લાગણી સાથે નથી ચાલતી, એને પણ કાનૂન જોવું પડે છે, એને પણ એના નીતિ નિયમો જોવાના હોય છે. બની શકે કે કાલ કોઈની લાગણીવશ આવીને કોઈ નિર્દોષ માણસને જો સજા પડી જાય અથવા તો નિર્દોષ માણસ ફસાઈ જાય તો પણ કાનૂન વ્યવસ્થા પર આંગળી ઉઠવાની છે. એટલે આપણે એટલા માટે જ મેં કહ્યું કે આવી કોઈ આપણે ટિપ્પણીઓ, એવી કોઈ નકોર ટિપ્પણીઓ તો ના જ કરી શકીએ. હા, આપણે આપણો પક્ષ મૂકી શકીએ, આપણું લાગણી મૂકી શકીએ. આપણે એટલે હત્યા ઉપર ટિપ્પણી નથી કરતા, આપણે વ્યવસ્થા તંત્ર ઉપર લોકોનો ભરોસો નથી, આવા પરિવારજનોનો ભરોસો નથી. આપણે એ કહેવા માંગીએ છીએ કે હજુ સુધી ડીવાયએસપી પટેલ ખુદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આદેશ પછી ક્રાઇમ બ્રાન્ચ ડીવાયએસપી પટેલના ની શોધખોળ કરી રહી હોય અને ડીવાયએસપી પટેલ ભૂગર્ભમાં ઉતરી જાય, 1 અઠવાડિયું થઈ જાય અને છતાં લોકોને કાનો કાન ખબર ન પડે અથવા એ દિશામાં તપાસ થઈ હોય તો એનો કોઈ અપડેટ ના આવે કે ડીવાયએસપી પટેલ ફરજ ઉપર હતા અને ગયા ક્યાં. નહીં, તમારી વાત ઉપર હું થોડીક સહેમત થઈશ કે આવું બધું થાય છે ત્યારે આ બધું જે બનતું હોય છે. પણ હું એવું માનું છું કે કાનૂન છેલ્લે તો કાયદાની રૂમાં એમને આવવાનું જ છે. જે પણ એમના તરફથી સમય જોતો હોય કે એમની જે પણ વ્યક્તિ હોય છે જેના ઉપર આરોપ લાગ્યો છે, એટલે આપણે એવું તો ન જ કહી શકીએ કે દરેક ગુનેગાર સાબિત થઈ ગયા. એટલે એ લોકો એના અધિકાર પ્રમાણે એ લોકો કાર્ય કરતા હોય છે કે એમને બી વકીલો જોડે વાત કરવાની હોય છે. એમને પણ પોલીસ તંત્ર ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ કારણ કે ભૂતકાળમાં ઘણા બધા ગુનેગારોને પકડીને જેલની પાછળ પૂરેલા છે. એટલા માટે જ કહું છું કે જ્યારે પરિવારની લાગણી હોય છે કે ભાઈ અમારા વ્યક્તિનું આ રીતે થયું છે તો ગુનેગારોને પકડો, એની લાગણી વ્યાજબી છે. પણ જ્યારે કાનૂન અને વ્યવસ્થાના હાથમાં આવે છે ત્યારે એ લોકો દરેક પાસાઓ તપાસતા હોય છે અને પછી એના ઉપર કાર્યવાહી કરતા હોય છે. એટલા માટે થોડીક સમય પસાર થતો હોય છે, પણ સરવાળે તો આપણે કાનૂનના ચરણે જ જવાનું હોય છે. એટલે કુલ મળીને એમ કહેવાય કે કાનૂન અને વ્યવસ્થા તંત્ર છે, પણ જ્યારે લાગણીઓ છલકી જતી હોય, આવા સંવેદનશીલ ઘટનામાં પરિવારનો એક સદસ્ય ગુમાવવો પડ્યો હોય અને ત્વરિત કાર્યવાહી ન થતી હોય ત્યારે પરિજનો આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આ કોઈ પહેલી ઘટના નથી. ગુજરાતમાં જ્યાં સુધી જુઓ ત્યાં સુધી આને એમ તમે ના મૂલવી શકો કે આ પહેલી ઘટના છે કે જેમાં ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્યની હત્યા થઈ હોય. ગુજરાતમાં આવા લગભગ 4 જેટલા કિસ્સા બન્યા છે. એ વિશેની એક અલગથી વાત કરશું એક નવા પેકેજમાં. જ્યારથી જયંતિ ભાનુશાળીની હત્યાની વાત આવી છે ત્યાર પછી આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે એ જોવાની કોશિશ કરી કે ગુજરાતમાં આવી કેટલી ઘટનાઓ બની છે અને જેનો પોલિટિકલ મોટિવ હોય. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સોમવારે મધરાતે સયાજી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના 2 ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરવામાં આવી. શંકાની સોય પૂર્વ ધારાસભ્ય અને રાજનીતિક પ્રતિદ્વંદી એવા ભાજપના જ નેતા છબીલ પટેલ સહિત 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. ગુજરાતની રાજનીતિમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને અન્ય કેટલાક ધારાસભ્યો છે જેમની પણ હત્યા કદાચ પોલિટિકલ મોટિવ જ હશે. જોઈએ આ અહેવાલ. ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય કે પૂર્વ મંત્રીની હત્યા થયાના જે બનાવ બન્યા છે તે કડીમાં કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનું નામ પણ જોડાયું. ભુજથી મુંબઈ તરફ જતી સયાજી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં ચાલતી ટ્રેને હત્યારાઓએ નિર્મમ હત્યા કરી ચેન પુલિંગ કરી ભાંગતી રાતની કડકડતી ઠંડીમાં ઓગળી ગયા. સવાર પડતાં જ રેલવે પોલીસથી માંડીને રાજ્યની પોલીસ સહિતની ભાજપની નેતાગીરી અંધારાના ભેદભરમ ઉલેચવામાં લાગી ગઈ. જયંતિ ભાનુશાળીની જે ટ્રેન કોચમાં હત્યા થઈ તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયું અને તેના નમૂનાઓને પૃથક્કરણ માટે પણ મોકલાયા. સીઆઈડી ક્રાઇમના વડા આશીષ ભાટિયાએ કેટલાક તથ્યો પણ સામે મૂક્યા.
કોઈ ફંક્શન હતું ત્યાં અને પછી એ પૂરું કરીને એ ભુજથી બેઠા અને નરોડામાં એમનું ઘર છે એટલે ઘરે આવતા હતા, એટલે અમદાવાદમાં ઉતરવાના. હા, એટલે ઇરાદાપૂર્વક છે, પ્લાનિંગથી છે એ તો લાગે છે. બાકી હવે પ્રોફેશનલ છે, નોન પ્રોફેશનલ છે, પહેલી વખતના છે, એ તો હવે જેમ જેમ તપાસ આગળ વધશે ત્યારે ખબર પડશે. અત્યારે બહુ પ્રાથમિક છે એટલે હાલ આપણે કઈ નહીં. હા, એ પુરાવા ત્યાં બ્લીડિંગ પુષ્કળ પ્રમાણમાં છે. એક નિશાન ત્યાં ખિડકીની પાસે ફાયરિંગનું નિશાન પણ છે. પછી આ ફૂટેલા જે કાર્ટ્રિજીસ છે તે સ્થળ ઉપરથી મળ્યા છે. ફૂટેલા કાર્ટ્રિજીસ જે છે એ સ્થળ ઉપરથી મળ્યા છે. અને એ ઉપરાંત આજે એક બુલેટ છે જે આગળનો ભાગ છે એ મળ્યું છે અને સ્પ્લિન્ટર મળ્યું છે. એ રીતે એનાથી એ વસ્તુ એસ્ટેબ્લિશ છે કે બનાવ જે બન્યો છે એ કૂપેની અંદર જ બન્યો છે. હા, એ જે મુદ્દા ફરિયાદમાં આવે છે, જેટલા એમના ફેમિલી મેમ્બર્સ જે કંઈ જણાવે છે એ બધા મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. જે વ્યક્તિ ઉપર શંકા દર્શાવવામાં આવશે એ તમામ વ્યક્તિઓની અમે તપાસ કરીશું. એમાં સાયન્ટિફિક ધોરણે બી થશે અને ઓરલ વિટનેસ દ્વારા પણ એ જે છે થશે. રેલવે સ્ટેશન ઉપર અમુક જે મોટા રેલવે સ્ટેશન છે એની અંદર મેટલ ડિટેક્ટર વગેરેની વ્યવસ્થા હોય છે, પર ગીર્દી વગેરે એટલી હોય છે તો કે સંપૂર્ણ રીતે બધા લોકો મેટલ ડિટેક્ટરમાંથી નીકળે એવું શક્ય નથી હોતું. અને પછી અમુક લોકો જે છે આ રેલવે સ્ટેશન તો ચારે બાજુથી ખુલ્લું હોય છે એટલે બીજી રસ્તાથી પણ આવી. આપ આ ચર્ચામાં જોડાયા. આપણે ઈચ્છીએ કે ન્યાય કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ. જયંતિ ભાનુશાળી પરિવારના પરિવારજનો પ્રત્યે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની પણ સાંત્વના છે. એમને ન્યાય મળે એવી પણ અપેક્ષા આપણે રાખીએ, પણ ન્યાય ત્વરિત મળે અને કુટુંબીજનો ઈચ્છે છે કે જયંતિ ભાનુશાળીના પરિવારને ત્વરાથી ન્યાય મળે, એમાં એ લોકો ક્યાં કામયાબ થાય. ન્યાય કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ, એટલે ન્યાયની અપેક્ષા રાખવી યથાયોગ્ય છે. ઇન્ડિયા ન્યૂઝમાં બસ અત્યારે આટલું જ. અમારી વિશેષ રજૂઆત પિન પોઈન્ટમાં ફરી મળીશું આ જ સમયે આવતીકાલે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.